બેડી માર્કેટયાર્ડના ચેરમેનનું નામ જાહેર થયું છે। માર્કેટયાર્ડના ચેરમેન તરીકે જયેશ બોગરાને રિપીટ કરવામાં આવ્યા। વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટની જાહેરાત કરવામાં આવી છે। બેડી માર્કેટયાર્ડના ચેરમેન તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે જયેશ બોગરાનું, જેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટની જાહેરાત। જિલ્લા ભાજપના પ્રમુખ મહામંત્રી દરેક મંડળ એટલે કે લોધિકા અને રાજકોટ તાલુકાના મંડળ પ્રમુખ બંને મહામંત્રીની સેન્સ લેવામાં આવી હતી અને આ બધી વિગતવાર રિપોર્ટ ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિને સુપ્રત કર્યો હતો। આ રિપોર્ટના આધારે તમામ પ્રદેશના આગેવાનોએ મનન કરી અને જે નિષ્કર્ષ પર આવ્યા હતા એના આધારે આજે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને મેન્ડેટ અને વ્હીપ ત્યાંથી સુપ્રત કર્યા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે અને ગુજરાતના ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરાની સૂચનાથી આજે મેન્ડેટ લઈ અને મારે અહીંયા ઉપસ્થિત થવાનું થયું છે। ત્યારે અત્યારે મળેલી બેઠકમાં તમામ સભ્યોની હાજરીમાં ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિનો વ્હીપ મેન્ડેટ અને એ વાંચી સંભળાવવામાં આવ્યો છે અને સર્વાનુમતે તમામ લોકોએ આ નિર્ણયને વધાવી લીધો છે। જે કંઈ હરીફ એવા મિત્રો જેની ઈચ્છા હતી કંઈક ચેરમેન કે વાઇસ ચેરમેનમાંથી, એ લોકોએ પણ એક જ વાત કરી છે કે ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના આ નિર્ણયને અમે દિલથી વધાવીએ છીએ। એટલે હમણાં હવે ચૂંટણી પ્રક્રિયા પણ શરૂ થશે અને સર્વાનુમતે પ્રમુખ તરીકે પુનઃ જયેશભાઈ બોગરાની નિમણૂક કરવામાં આવી છે। વાઇસ ચેરમેન તરીકે વિજયભાઈ કોરાટને પસંદગી કરવામાં આવી છે અને બંને મિત્રોને ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ CR પાટીલ સાહેબ વતી, રત્નાકરજી વતી અને વિનોદભાઈ ચાવડા વતી તથા ધવલભાઈ દવે અને અલ્પેશભાઈ ઢોલરિયા વતી મેં શુભકામના પાઠવી છે। અને એક વાત સ્પષ્ટ છે કે રાજકોટ જિલ્લાની 3 મુખ્ય સહકારી સંસ્થાઓ રાજકોટ ડેરી, રાલો સંઘ અને માર્કેટિંગ યાર્ડ, અહીંયા હાલમાં કોઈ જૂથવાદ નથી। તમામ નિર્ણયો સર્વાનુમતે થાય છે, તમામ પસંદગી સર્વાનુમતે થાય છે અને પ્રદેશ ભાજપ વતી જે કાંઈ નિર્ણય આવે છે ને તમામ લોકો સર્વસંમતિથી વધાવી લે છે। આજે પણ અહીંયા જે માર્કેટિંગના સભ્યો વચ્ચે જે એકતાનું પ્રદર્શન થયું છે, જે આપ સૌએ પણ નિહાળ્યું છે, કોઈ વાદ નથી, કોઈ વિવાદ નથી, કોઈ જૂથવાદ નથી। માત્ર એક જ વસ્તુ છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી જે સહકારની પ્રવૃત્તિને વિકસાવવા માટે અલગ સહકાર ડિપાર્ટમેન્ટ શરૂ થયું છે, આપણા ચાહીતા નેતા અમિતભાઈ શાહને એના મંત્રી કેબિનેટ મંત્રી તરીકે બેસાડવામાં આવે છે, તો ગુજરાત અને ભાજપમાં સહકારી માળખું કેમ સુંદર રીતે કામ કરે। આપ સૌ જાણો છો કે રાજકોટ ડેરી હોય કે રાલો હોય કે માર્કેટિંગ યાર્ડ અત્યારે ખેડૂતો માટે અને સહકારી મિત્રો માટે પ્રમાણિકપણે કામ થઈ રહ્યું છે।